ભાવિન બહાર કેટલું મસ્ત વાતાવરણ છે, ચાલો ને ફરવા જઈએ. મારે ઓફિસનું થોડું કામ બાકી છે, થોડા ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે, અત્યારે નહીં પછી જાશું. અરે ઈ કામ તો તમે કાલે કરી શકો ને, આવું વાતાવરણ થોડી ને દરરોજ થવાનું છે. અને આખો દિવસ ઘરમાં રહીને કંટાળો આવી જાય છે. ચલો ને બહાર લઈ જાઓ ને. તું ખોટી માથાકૂટ કરમાં, અત્યારે રહેવા દે, હું પછી લઈ જઈશ તને. ભાવિન આજે મને જમવાનું બનાવવાનું જરાય મન નથી, ચાલો ને આજે બહાર જમવા જઈએ. મને આજે બહારનું જમવાનું છે જઈ મન નથી, ઘરે બનાવી લ્યો અત્યારે. અરે ચાલો ને જઈએ. અરે તું હું આખો દિવસ માથાકૂટ કર્યા કરો છો, એક બે ટાઈમનું જમવાનું નથી બનાવી શકતી? અરે મેં એવું ક્યારે કીધું? શાંતિથી જમવાનું બનાવી, મને ભૂખ લાગી છે. હા, એનું તો કોઈ દિવસ મન જ નથી થતું મારી યારે બહાર જવાનું. મને એવું લાગે છે મારામાં જ કંઈક કમી લાગે છે. તારામાં કઈ કમી જ નથી. આ બધા પુરુષો હોય જ આવા. આપણે એની આગળ પાછળ ફરીએ ને એટલે એને આપણની કિંમત જ ન રહે. તું એના જેવી બની જા હવે. મનીષા, આ બાર મારા કપડાં પડ્યા છે ને ફટાફટ મને ઇસ્ત્રી કરી દે ને. અત્યારે મારું મન નથી, હું પછી કરી દઈશ. હું એકવાર કીધું સંભળાતું નથી કે પછી કરી દઈશ, એટલે પછી કરી દઈશ. આ તું કઈ રીતે વાત કરે છો? તારું મગજ તો ઠેકાણે છે ને, કે પછી ઠેકાણે ન હોય તો કરી દઉં? હા તો કરી દો. હું હરખી રીતે વાત કરું છું, સીધી રીતે તું હરખી રીતે વાત કર. હા તો તમે વાત સાંભળી લો. આજ પછી મારું મન થશે ને તો જ હું બધું કામ કરીશ. જેમ તમે કરો છો ને તમારું મન હોય ત્યારે એવી રીતના મને જમવાનું બનાવવાનું મન હશે તો હું જમવાનું બનાવીશ ને તમારે બહાર જમી લેવાનું. તમે મારી પાસે એકેય વસ્તુ પરાણે નહીં કરાવી શકો. અરે તું આવું બધું હું કામ કરે છો? કેમ તમને આ બધું ખરાબ લાગે છે? તો તમે જ્યારે મારી સાથે આવું કરતા હતા ને તો મને ખરાબ જ લાગતું હતું. હું તમારી પત્ની છું અને તમારી ફરજ છે કે મારા માટે બધું જ કરવું, પણ તમારી પાસે તો મારી માટે 2 મિનિટનો ટાઈમ નથી. તમને શું લાગે છે કે તમારા મન પ્રમાણે તમે ખાલી પુરુષો જ કરી શકો? અમને ઘણા બધા મન થાય છે. એક સ્ત્રીને તેના મન પ્રમાણે જમવું હોય છે, બહાર ફરવા જવું હોય છે, પણ એવું નથી થતું. લગ્ન પછી બસ એના પતિનું જે મન હોય ને એ જ કરવું પડે છે. પણ અમારે તો તમારા મન પ્રમાણે જ બધું કરવાનું. તમારું મન હોય તો બહાર જમવા જવાનું, નતર ઘરે જમવાનું. તમારું મન હોય તો બહાર ફરવા જવાનું, નતર અહીંયા ને ઘરમાં ઘરમાં જ રહેવાનું. અમે તે સ્ત્રી છીએ, કાંઈ કઠપૂતળી નથી કે તમે જેમ નચાવો એમ નાચીએ. એક સ્ત્રીનું દુઃખ પુરુષ હજી સુધી કોઈ સમજ્યું નથી અને સમજશે નહીં. મને માફ કરી દે મનીષા, સાચી વાત છે કે મારે સમજવું જોઈતું હતું કે હું તો ઓફિસેથી ઘરે ને ઘરેથી ઓફિસે આવું એમાં થાકી જતો હોય, પણ તમે આખો દિવસ અહીંયા ઘરમાં ને ઘરમાં રહેતા હોય તો તમને એવું થતું હોય કે ક્યાંક જઈએ અને ફ્રેશ થઈએ. એમ કદાચ ક્યાંય નહીં તો પણ ખાલી એક ટાઈમનું બહાર જમવાય જઈએ તોય ફ્રેશ થઈ જઈએ. પણ હવે હું સમજી ગયો કે તમે તે ઘરમાં ને ઘરમાં રહીને કંટાળી જાઓ. આખો દિવસ આખી રાત અહીંયા ને અહીંયા જ રહેવાનું, અહીંયાથી વધીને બહાર ક્યાં નીકળવાનું? તો કે સામે બસ દુકાને વસ્તુ લેવા અને પાછું અહીંયા ને અહીંયા. અહીંથી સિવાય કોઈ બીજું તમે જોયું ન હોય એટલે તમને એવું થાય કે હવે 1 કલાક 2 કલાક તો ક્યાંક આંટો મારીએ. એમ પણ ના, હવે હું તને ફરવા પણ લઈ જઈશ અને જમવા પણ લઈ જઈશ. અને હું તો કહું છું કે આ વાત દરેક પુરુષોને, દરેક પતિને સમજવી જોઈએ.